મમતા બેનર્જીના ઘરે પહોંચી સીઆઈડીની ટીમ ટીએમસી ધારાસભ્યએ ફરિયાદ કરી હતી. પોલીસ આવ્યા પછી એન્ટ્રી મળી, જોકે વિપક્ષના નેતાના પ્રસ્તાવ પર નકલી સહીઓનો આરોપ લગાવવામાં આવ્યો. ચોમાસાના આગમન પહેલા જ મોડી રાત્રે નવસારીમાં વરસાદ જોવા મળ્યો, જોકે 15 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું. ગુજરાતમાં દારૂબંધી અંગે પોલીસની આબરૂ કાઢતો વિડીયો સામે આવ્યો છે. હિંમતનગરમાં અજાણ્યા શખ્સે હાઈવેની વચ્ચોવચ્ચ એક લાઇનમાં વિદેશી દારૂની 12 બોટલ ગોઠવી દીધી. મોંઘવારીના માર વચ્ચે દૂધસાગર ડેરીનો પશુપાલકોને ઝટકો. સાગરદાણના ભાવમાં બોરી દીઠ 200 થી 250નો વધારો ઝીંકી દેવાયો. દૂધ હિતરક્ષક સમિતિનો ભાવ ઘટાડવા 10 દિવસનો અલ્ટિમેટમ. ગટરનું પાણી હવે પીવાલાયક બનશે. એસટીપી પ્લાન્ટ અદ્યતન કરાશે. રોજ 35 MLD શુદ્ધ પાણીથી જળસંકટ દૂર થશે. પીએમ મોદીના દિલ્હીમાં 12 વર્ષ પૂર્ણ થતા વડનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જન્મભૂમિમાં 5000 દીવડાઓથી મહાઆરતી, જોકે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. વિસનગરના ભાંડુ પાસે ટ્રકે અચાનક બ્રેક મારતા સ્વિફ્ટ પાછળ ઘૂસી. અકસ્માતમાં એરબેગ ખુલી પણ ડ્રાઈવર ન બચી શક્યો. અમદાવાદથી આબુ જતા સમયે ઘટના ઘટી હતી. બનાસકાંઠાના પાંથાવાડા પોલીસે ગેરકાયદે ખનીજ રેતીના પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુંદરી પાંથાવાડા હાઈવે પર કન્યા વિદ્યાલય નજીક પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસા તાલુકાના સોયલા ગામે ગ્રામ પંચાયતના બોર્ડનો કેબલ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાવથરાદમાં સરકારી કચેરી પાસે ધરના ઉપવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પૂર્વ પરવાનગી વિના 200 મીટરની ત્રિજ્યામાં સભા કે સરઘસ પર પણ રોક લાગવામાં આવી.